નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત અરવલ્લી જિલ્લામાં સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયામાં મેરિટમાં સ્થાન મેળવનારા 444 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મેરિટના આધારે સ્થળ પસંદગી કરવામાં આવી હતી. ભરતી અંતર્ગત જિલ્લામાં કુલ 182 જ્ઞાન સહાયકોની જગ્યાઓ ભરવામાં આવી રહી હતી. આ જગ્યાઓમાં આશ્રમ શાળાઓ, આદિજાતિ આશ્રમ શાળાઓ તેમજ ગ્રાન્ટેડ શાળાઓની ખાલી પડેલી જગ્યાઓનો સમાવેશ થાય છે. ભરતી પૂર્ણ થયા બાદ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત ઘટાડવામાં મદદ મળશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવેના જણાવ્યા મુજબ આ ભરતીથી શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ બનશે. આજરોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાંથી કુલ જ્ઞાન સહાયકને નિમણૂક આપવાની છે. તે માટે અત્રેની કચેરીએ મેરિટના આધારે અરવલ્લી જિલ્લાની અંદર કુલ 444 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી છે અને અરવલ્લી જિલ્લાની જેટલી જગ્યાઓ ખાલી છે 1 થી 8ની અંદર, જેમાં 1 થી 5ની અને 6 થી 8ની ગણિત વિજ્ઞાનની, ભાષાની અને સામાજિક વિજ્ઞાનની એકંદરે કુલ 182 જગ્યાઓ ખાલી છે, જેમાં સરકારી પ્રાથમિક શાળાઓની, પછી અનુદાનિત પ્રાથમિક શાળાઓની, આશ્રમ શાળાઓની, આમ તમામ મળીને કુલ 182 જગ્યાઓ છે. આ જગ્યાઓ શિક્ષકશ્રીઓની ખાલી જગ્યા હોય તેના ઉપર અથવા તો કોઈ લાંબી રજા ઉપર હોય એવી જગ્યા ઉપર એમને આજે સ્થળ પસંદગી કરાવવાની છે. એટલે આપણે કુલ 182 ઉમેદવારોને આજે પસંદગી કરાવીશું.